હેલો દોસ્તો, ગીતા જ્ઞાન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભક્તના સર્વોપરી જે 6 લક્ષણો જણાવ્યા છે, એ 6 લક્ષણોમાંનું એક લક્ષણ છે અનપેક્ષ, એટલે કે જેને કોઈ અપેક્ષા નથી તે. સામાન્ય રીતે વ્યવહારુ જીવનમાં આપણે વિચારીએ કે અનપેક્ષ કેવી રીતે રહી શકાય, અપેક્ષા ના હોય તો જીવનમાં આપણે પ્રગતિ કેવી રીતે કરી શકીએ. પણ ભગવાન શ્રી કૃષ્ણ એ સંદર્ભમાં એ કહેવા નથી માગતા. ભગવાન શ્રી કૃષ્ણ એ જે આપણને તત્વજ્ઞાન આપ્યું છે એ ખૂબ ઊંચા લેવલનું છે, અને ભગવાન શ્રી કૃષ્ણ આપણને એ સંદર્ભમાં કહી રહ્યા છે કે મારો ભક્ત એવી વસ્તુઓ પ્રત્યે અપેક્ષાઓ ન રાખે કે જે નિત્ય નિરંતર બદલવાવાળી છે, કે જેનું સ્થાયીપણું ક્યારેય સિદ્ધ થતું નથી, કે જે દરેક ક્ષણે બદલાતી રહે છે. હવે સ્વાભાવિક રીતે કોઈ વસ્તુ અમુક સમય પછી બદલાવાની છે, પાછી તમે અપેક્ષા કરશો, પાછી એ વસ્તુ બદલાશે, પાછી તમે અપેક્ષા કરશો. એટલે ભગવાન કહી રહ્યા છે કે આ અસ્થિરતાનું એક લક્ષણ છે. જે અપેક્ષાઓ રાખવામાં આવે છે એ અસ્થિરતાનું ઉદાહરણ છે. ભગવાન આ સેન્સની અંદર કહી રહ્યા છે કે વ્યવહારુ જીવનની અંદર એવી અપેક્ષાઓ કે જે આપણા જીવન નિર્વાહ માટે આવશ્યક છે, એ તો એની અપેક્ષાઓ તો આપણે હોવી જ જોઈએ, પણ એટલી બધી એવી અપેક્ષાઓ ન હોવી જોઈએ કે જે માણસને માનસિક રીતે થકવી નાખે, માણસના જીવનને પતન તરફ લઈ જાય. અને ભગવાન તો એટલે સુધી કહે છે કે વ્યક્તિનું જે જીવન છે, વ્યક્તિના જીવનની અંદર જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે અને જીવન નિર્વાહ માટેની વસ્તુઓ છે, એ ભગવાન હર હંમેશ પ્રદાન કરતા હોય છે.